હવે સમાચાર વિગતવાર। સુરતમાં સાયબર તોડકીનો ભોગ બનેલ યુવકના આપઘાત મામલે 2 આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં સાયબર તોડકીનો ભોગ બનેલા યુવકના આપઘાતના મામલે 2 આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે। ટોળકીના સાગરીત સગીર સહિત 2 આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યા છે। બરકત કાલુ પઠાણ સહિત સગીરને નજીકના ગામમાંથી જ ઝડપી પાડ્યા હતા। કતાર ગામના યુવકને અશ્લીલ વિડીયોથી બ્લેકમેલ કરી 4500 રૂપિયા પડાવી લીધા હતા। વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલિંગ કરતી હતી અને માનસિક ત્રાસથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। સાયબર ટોળકીના મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત સામે આવી હતી, જે બાદ કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને QR કોડના આધારે રાજસ્થાન પહોંચી હતી। પોલીસે રાજસ્થાનથી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। साइबर मना अत्यारे चूँकि आरोपियों ने जो प्रकार का मोडस ऑपरेंडी है, तो आज प्रकार हमारे लोगों ने भी तैयारी, हमारी भी ट्रेनिंग, हमारे पास भी जो इक्विपमेंट्स आ प्रकार हमें જોઈએ છે કઈ રીતે ત્યાં પહોંચી અને પોલીસ એકદમ સાયબર પોલીસ એકદમ સક્ષમ છે કે આ લોકોને ટ્રેસ કરવા માટે આ લોકોનો જો કોડ હોય એને બ્રેક કરીને ડિકોડ કરીને અમે એના તક પહોંચી જઈએ છીએ। પછી એના લોકેટ કરવામાં ચૂંકि ગીચ વિસ્તારોમાં રહેતા હોય તો એક્ઝેક્ટલી ત્યાં પિન પોઈન્ટ પહોંચવામાં थोड़ा वार लगी जाए छे, लेकिन हमारे पास भी हमारा जो ट्रेनिंग है एना हिसाब से हम लोग बता लोकेट कर ले कि जो एना आईडीज कई प्रकार यूज़ करे छे, मॉर्फिंग करेला है कि नहीं, मतलब एक बीजा ओवरलैप करेला है नहीं, आ अपने हमारे पास जो सरकार से टूल्स आपी है एना खबर अपने पड़ी जाए छे। फेसबुक ની મદદ લેવામાં આવી હતી, फेसबुक કંપનીની કોઈ મદદ લેવામાં આવી હતી આના માટે? અમે લોકો આમાં जो फेसबुक व्हाट्सएप तमाम जो कंपनीओ है एना અમે लोग मदद लीए छे, आ लोग अपना आपता भी रहे छे। અને આ એક એવા કેસ હતા जो है कि જ્યારે આ લોકો अपना स्टेटस મૂકતા હોય, આ પ્રકારના છોકરીને ફોટો મૂકી કરે, તો અમે આ કંપનીઓ અમે જેટલા બી ઇન્ફોર્મેશન કરીએ ને સાથે સાથે પેરેલલી અમારે બીજા બી નેટવર્ક રહે છે જેના માધ્યમથી અમે લોકો ત્યાં સુધી પહોંચી ગયા હતા। જેમાં અમે લોકો જો પોલીસના પદ્ધતિ હોય છે ગુના શોધવાની, આ પ્રકાર કરતાં કરતાં અમે લોકો ત્યાં પહોંચ્યા જોઈએ કે આ એરિયા છે, આ એરિયામાં પછી જો આ લોકો જો કરીબ દરરોજ 150 કિલોમીટર સ્થાનિક લોકોના પહેરવેશ ધારણ કરીને મોટરસાઇકલ લઈને જો ચારો બાજુ ગામ ફરે છે। આ લોકો ગામ ફરે અને જોતા રહે ક્યાં अपना लोकेशन या कई प्रकार जो हमें जो हमारे पास जो आरोपी है ना मूवमेंट कई प्रकार है जो है, चूँकि ईदना त्यौहार भी था जो है 16 तारीख आ भी बहुत ध्यान में अपना रखने जरूरत थी जो है कि आ गाँव में भूतकाल में असॉल्ट भी थे पुलिस टीमों जो अलग अलग जो टीमों आए एना पर आ बधा ध्यान में रखी आ लोग खूब मेहनत कर एकदम शिफ्टतापूर्वक कि कई रीते एकदम करिए आरोपी ने उठाइए कि जेથી कोई बीजा भी लॉ ऑर्डर प्रॉब्लम नहीं हो, आरोपी साचा आरोपी अपने मળી जाए। तो टीम खूब सरस आ लोग हिम्मत से कामगिरी करी અને સ્થાનિક पुलिस भी अपने आ रीते कोऑपरेट करे અને એના પછી આ બધા આરોપી પકડાય। સર કોઈ ગુનાહિત ઇતિહાસ કરો આ બધા અમે અત્યારે રાજસ્થાન पुलिस લઈને આવ્યા છીએ। બીજા અમે રાજસ્થાન पुलिस સાથે જો કોન્ટેક્ટ કરીને પૂરી આ લોકોને અમે ડિટેલ નિકાલીએ છીએ કે આ લોકો ત્યાં બીજા આરોપમાં પકડાય છે ને, लेकिन આ લોકોને એમો આ જ પ્રકારના છે, આ પ્રકારના આ લોકો ક્રાઇમ કરતા રહે છે અને ટેવાયેલા છે આ પ્રકારના ક્રાઇમમાં જો ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે, અમુક લડકીઓના પ્રોફાઇલ આપણા જો એમને સ્ટેટસ મૂકતા હોય, ગર્લ્સને મૂકતા હોય અને આ લોકો તો મૂકીને કરતા હોય 10-50 જગ્યા લોકો ટ્રાય કરતા હોય। અમુક જગ્યાએ જ્યારે એના રિસ્પોન્ડ મળે જોઈએ પછી ધીમે ધીમે જે વાતો આ લોકો ચાલુ કરાય, ફોટો મોકલે, પછી વિડીયો મોકલે અને વિડીયો જ્યારે ન્યૂડ વિડીયો દિખાવે તો આ રીતે સામનેવાળાથી આપણા વિડીયો કોલ पे લે, અહીંયા તો ન્યૂડ વિડીયો દેખાવે અને બીજા મોબાઈલથી આ લોકો પૂરા સમગ્ર રેકોર્ડિંગ બી કરી લેતા હોય કે જેથી એ સામનેવાળા બી જોઈ રહ્યા છે। આ રીતે આ પ્રકાર આ લોકોને એમો હોય છે જેથી એક સ્ટેટસ બનાવીને આ પ્રકારને એક ક્લિપિંગ બનાવીને એના પછી ધમકાવે છે કે તમે આ રીતે તમે લાઈવ હતા, તમે જોતા હતા, આ તમે લડકી જોઈ અને લડકી મતલબ કોઈને કોઈ એવા રીતે બનાવીને બતાવે છે, મોર્ફિંગ કરીને કે એને લાગે છે કોઈ ન્યૂડ લડકીને આ લોકો આ છોકરા યા કોઈ પણ વ્યક્તિઓ જોઈ રહ્યા હોય જોઈએ तो धीमे धीमे एनाથી ब्लैकमेल करवाना चालू करे कि अमुक फोटो मोकले, પછી તમારા મોબાઈલમાં મોકલા, તમે कुछ रिस्पॉन्ड करा, આ બધા બોલે કે અમે પુરાવા તરીકે લઈશ અને એટલા જ્યાદા એના માનસિક રીતે જો એના ટોર્ચર કરી દેતા હોય કે લોકો ગભરાઈ જતા હોય છે અને પછી એના સરેન્ડર થઈ જતા હોય છે। અત્યારે એના અમે પૂછપરછ કરીએ છીએ। રિમાન્ડ 20 તારીખ એટલે 5 દિવસ, 16 તારીખ અરેસ્ટ થયા અને 20 તક રિમાન્ડ છે અને ઘણા બધા લોકોના આ લોકોને તો 5 મોબાઈલ રિકવર થયા છે એના પાસેથી જો અને પછી જો કે 93,000 રૂપીસ એના પાસે રિકવર થયા છે। ઘણા બધા એકાઉન્ટ્સ ડિટેલ મળી છે જો તો આ રિમાન્ડના પ્રક્રિયા દરમિયાન અમે નિકાળી છે, लेकिन આ પુષ્કળ પ્રમાણમાં આ લોકોને કરેલા છે। અન્ય લોકો પણ સામેલ હોય છે કે આ લોકો ત્યાં શું કરતા હતા? પાડન ને સર
નેક્સસમાં અન્ય લોકો પણ સામેલ હોય. તો આ પ્રકારનો જો ગેંગો હોય છે આમાં એક તો સિમ કાર્ડ પ્રોવાઈડ કરવાવાળા લોકો હોય છે જો કમિશન પેટે અલગ અલગ સિમ કાર્ડ પર અલગ અલગ જગ્યાએ ટાર્ગેટ કરતા હોય. પછી અમુક જો બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા હોય છે કારણ કે માઇનર છોકરો હોય તો એના બેંક એકાઉન્ટમાં થોડા કોમ્પ્લિકેશન હોય તો બીજા લોકો જો મોટા લોકો આપણા બેંક એકાઉન્ટમાં આપી દે જેથી જો ચીટિંગના પૈસા એના પાસે જાય અને આ પૈસાથી પછી કમિશન લઈને બાકી પૈસા આ લોકો આપી દેતા હતા. તો આ લોકો બી છે એના બીજા ઘણા બધા લોકો સપોર્ટ કરવાવાળા હોય છે આ પ્રકારના લોકોના. કુલ અમારે આ ગુનામાં કુલ 4 જેટલા આરોપીઓ અત્યાર સુધી છે. એક બાળ આરોપી છે, એક બીજા પકડાઈ ગયા છે, બીજા 2ના ટીમો કામ કરી રહી છે. આજે अपना आपने ब्रीफ करवाना एक बहुत अगत्यના મુદ્દા ઉપર જો સાયબર ક્રાઇમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક 9 તારીખના રોજ 9 સપ્ટેમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક 23 વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક जो अपना ज्वेलरीના कारखानों में जो काम करता था लेकिन बहुत सीधा અને કોઈ बहुत ज़्यादा એના જો ઇમેજ હતી બહુ સારી ઇમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા. એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબત હોય જેના લીધે એને સુસાઇડ કરવાની જરૂર પડી હોય. તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી PARI કેપિટલ છે. તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના. તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી. આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા. આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂડ આપણા વિડીયોઝ અને ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ. આ જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નौजवान જો સુસાઇડ કરેલા જોઈએ. તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન 3ના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો એ પૂરી મોટરસાઇકલો ઉપર જો આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે. તો ત્યાં લગભગ જો એક લાસ્ટ 5 days તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા. જેમાં જો એક આરોપી જો છે જો એક 17 વર્ષ જેના ઉંમર છે જો આપણા જુનાઇલ આમાં આવે છે. બીજા છે બરકત કાલુ ખાન કરીને જેના ઉંમર 38 વર્ષ છે. આ 2 આરોપીનો ધરપકડ કરવામાં આવી અને 2 આરોપી એવું જો આપણા 15%ના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જો એ ઉપયોગ કરતા હતા. આ 2 આરોપીની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માગું છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં બહુ ઘણા બધા લોકોને બહુ દુઃખ જો એ મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો 23 વર્ષના છોકરા અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલોને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવામાં બી નહીં આવે. સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂડ ફોટો અને એના ન્યૂડ ફોટો નહીં હોય તો છોકરા પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે જો આપણા જો પોર્ન સાઇટો હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે, કોઈ પણ ફોટોને મોર્ફિંગ કરી દે અને તમારા ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે બીજા કરીને કરતા હોય. જેથી હું આપ લોકોને જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી. ચાહે આપસે થયા હોય કે નહીં થયા હોય બંને કેસમાં આપ પોલીસના આવશો તો 200% આપને મદદ મળશે. અને આપને હું જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે છેલ્લા જો કરીબ 3-4 મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પણ ગયા છે, અમુક લોકો તો એકદમ અંજાન હતા લેકિન બ્લેકમેલિંગના શિકાર બનતા હતા. આ જે પોલીસ પાસે આ બધા લોકોને અમે લોકો કાઢી લીધા. ક્યોંકि આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબ તક આ લોકો વારંવાર તમે ધમકાવતા હોય પોલીસ નહીં બતાવશો, પોલીસને જાણ નહીં કરતા ને અમે વાયરલ કરી દઈશ તો આપ એના માટે પોતે આ બીવે છે લેકિન આપ આવતા નથી એના શિકારમાં ફસાઈને અને આપ એના પૈસા આપતા રહો છો. પછી છેલ્લે આ પ્રકારના કે આપના સમાજ में આપના પરિવાર में અમે વિડીયો વાયરલ કરી દઈશ, ફોટો વાયરલ કરી દઈશ
આ અંદર આપને એકલા અંદર આઘાત લાગે અને પછી લોકો જો કમનસીબે લોકો જો સુસાઇડ કરી લેતા હોય છે. તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી. આપ આવશો અને આ જો સમગ્ર જો અમારા આરોપીઓને પકડવાની કામગીરી થઈ, અમારા જો જવાનો જો અહીંયા છે અમારા સાથે જો આ લોકો ભેસ પલટા કરીને એટલી મહેનત કરી જો ત્યાં વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે અસોલ્ટ વગેરે બી ભૂતકાળોમાં પોલીસ ઉપર થયેલા છે. એના માટે અમે રાજસ્થાન પોલીસને બી આભાર માનીએ છીએ કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લઈ આવી છે. સર, કેટલા રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી? આ જે યુવક છે અને અત્યાર સુધી કેટલા રૂપિયા આપ્યા હતા? આ જનરલી આ યુવક જો એના એક સામાન્ય જો નોકરી કરનાર યુવક છે, બહુ વધુ એના પગાર બી નહીં હતી, લેકિન એના અત્યારે 4500 રૂપિયા ફિર 35 રૂપિયા માંગતા હતા. ધીમે ધીમે આ રીતે જેટલા આવતા જાય પગાર માંગતા જાય. પૈસા કરતાં એના જો વાયરલ કરવાની જો બીક કરતા હતા, ક્યોંકि એક વખત અમારા ટ્રેપમાં આવી જાય તો મહિનો એના પૈસા ચાલે. મહિનો પૈસા ચાલે, પછી લોકો ઉછીને પૈસા લઈ આવે, પછી ઉછીને પૈસા લઈને આપતા જાય, પછી આ પ્રકાર દાગીના બેચે. આ પ્રકારના જનરલી મોડસ ઓપરેન્ડી આ લોકોનો હોય છે કે ધીમે ધીમે કરતા હોય. પરંતુ સાથોસાથ આ લોકો ધમકી બી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ, તમારા સમાજમાં નાખી દે, એટલા ગ્રુપ મારે પાસે તમારે આપી દઈશ. જેના લઈને જો આ છોકરોના અંદરથી આઘાત લાગે અને પછી સુસાઇડ કરેલા છે. અત્યાર તો 45 રૂપિયા આપે અને પછી 35 રૂપિયા ઓર એમાં માંગણી કરતા હતા. તો ધીમે ધીમે આ પ્રકારના રકમ બહુ નાની હોય, આ લોકો જોવે કેટલા વ્યક્તિ કઈ રીતે આપી શકે એના આઈડિયા લાગી જાય છે. કોઈ અમુક કેસોમાં તો લાખો રૂપિયા, 20 લાખ, 50 લાખ, 60 લાખ, 65 લાખ રૂપિયા તક લઈ લીધા છે. આ કેસમાં રકમ ઓછી હતી, લેકિન આ એક યંગ છોકરો જેના એટલા મેચ્યોરિટી બી નહીં હોય, 22-23 વર્ષના, લેકિન એટલા એના આપણા સમાજમાં પ્રતિષ્ઠાને એટલા એના ચિંતા હતી, જેના લીધે ના બના સોસાયટી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.